જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? એ મજામાં છે. આજ અમે છે ને જઈશી ઘુમલી માતાજી દર્શન કરવા નીકળી ગયા અહીંથી બધા. ત્યાં બધા દર્શન કરીને પછી અહીં બંગલો બનાવતા. ભાઈ પેલા બનાવે છે, પેલા દર્શન કરી આવવાના હોય છે ને. હા, બંધાયરો હામટો છે જો બધા અહીં ચોકમાં વિહામો ખાવા બેઠા. કેવલભાઈ છે એ બાજુ નથી દેખાતા. હા, સડી ગયો તો ઘડીક વાર બધા પોરો ખાવા બેસી ગયા. હજે પોરો ખાઈને પછી બોલાય એમ થયું ને પછી બોલ્યા ત્યાં સુધી તો કોઈ બોલાય નહોતા. ઘડીક વાર તો બેસી જ ગયા બધા. અને કાંઈ મળે તો એમ કહે કે મોઢું બંધ રાખો તો શ્વાસ ઓછો ચડે. એ વાત સાચી છે, પણ આપણે જાતા હોય તો આપણે હેરખેરખા બધા ફેરા હોય એટલે વાતો ચાલુ રહીએ એટલે બોલાય જ જવાનું છે. એટલે મોઢું કંઈ બંધ ના રહીએ, એ ચાલો જ છે. જોઈ વિખ્યાન ચણે લગભગ બિલ્ડિંગ હોય તો એવું લાગે મને નહીં કે એપાર્ટમેન્ટ બને હે જેનો એપાર્ટમેન્ટ એ તો પણ એપાર્ટમેન્ટ બને ત્યાં તો એ તો કેતો એમને ગેરકાયદેસર કર્યા હોય તો વિખાઈ જાય. કાજેનું કાયદેસર ન હોય એને વિખાય. તમે અડધેક પલે પૂગવા આવ્યા વ્યૂ આવે મસ્તીનું બધું બહુ સરસ દેખાય. અહીંથી આવ્યા અમે જો અહીંથી આ ગોલાઈ મારી અને આવ્યા. ગોલાઈ બધી નીકળી ગઈ, અડધેક પૂગી ગયા. હા, સડે ફૂલે ફૂલ ડુંગરનો નજારો આવે એકદમ, કંઈ ઘટે નહીં એવું મસ્તીનું. શ્યામભાઈ બેસી ગયા. જેનો શ્યામ બધાને મોરાલતા તે તને વાહેર્યા નહીં. સાઈડમાં આવેલા જાય ને તો જરાક ઓછો શ્વાસ ચડે. પગથિયા કરતા સાઈડમાં થવું કું આવેલા જેવું તો સાઈડમાં બહુ વાંધો નથી. જો ધોળે ને એટલે જ થાકે. જો બે ભાઈઓ આગળ પાછળ હતા ને હવે બે બધાને આગળ નીકળે. જો ભાઈ થાકી ગયા ને સીડીમાં હુઈ ગયા. એ હું તો રહ્યું નકર હું બ્લોગ ચાલુ કરો ને એટલે ઉઠી જ જાય. થાય કોઠાવ કોથી નહીં. થાકી ગયો ભાઈ? તો એ થાકી ગયો તું? આગળ હો રાયડું પાડતો જાય પણ જાય બધા ને આગળ. જો ફૂગવા આવ્યા અને ઉપર છે ને હવન ચાલુ હોય ને અવાજ આવે છે. ઉપર જઈને જો હૈસે દર્શન કરાવે તો કરાવશું. હવે જો ફૂગવા આવ્યા એટલે બધા તો ફૂગી ગયા. અહીંથી પાણવાર દેખાય. હેઠેનો નજારો તો કંઈ ઘટે નહીં એવો. ધાણાના ફૂલ ઉકળેલા છે જાશે એક નંબર હો બધે. નહીં જો હવા ના લે ને કરી બતાય. હા જો ગેટેથી આમ ઓલી બાજુથી હમણાંથી આવ્યા અને અમે રાણપરથી આવવાનું હોય ને તો આ માર્ગેથી સીધો હોય પણ અમે પાણવર થઈને આવ્યા ને કચા અમને સીધો માર્ગ દેખાય મોખાણા થઈને. હું પહેલી વાર જ આવી, હું તો કંઈ નથી આવી. બેર ભોજન મસ્તી પાસે નથી બેસતો છે. પકડાઈ ગયો આજ જેનો એ બધા પોરો ખાઈ દર્શન કરી લીધા અને બેઠા બધા પોરો ખાઈ પછી પકડવા જ થાય. અને હાલો નાસ્તો કરવા જો મસ્ત મસ્ત જલેબી આ લોકોને ખાવી તો હવે તો ઉતરવા આવ્યા. એક ગોલાઈ જ બાકી છે. ઉતરવામાં જરાય તકલીફ નથી પડતી, ચડવામાં પડે. ઉતરવામાં તો કાંઈ ઘા ઉતરી જાય છે બધે. જેનિસ તો ઉતરવામાં કોઈને ફૂગવા જ ન દે. તો પહેલો નંબર જેનિસ ન હોય એમાં રોકડી જોઈએ આવેલો જાય ના ઉતર લાગી જાય. પૂગી ગયો દાયરો બધો જો. અને નવલખાની કોતરણી જો બધું છે એનું કંઈ ઘટે નહીં. મસ્ત મસ્ત જો હાથી છે, આવી બહુ સરસ સરસ મૂર્તિઓ છે.
બહુ મસ્ત છે જો આ કોતરણીઓ જોઈતી અહીંયા સુધી નીચે ને પાછી આમ ઉપર એટલી છે જો અમે બધી એવી છે મોટા હાટો તો બધા બહુ ડિઝાઇન બધી એટલી મસ્ત છે જો ઝરૂખા મસ્તી ના છે જો પંખીમાં બધા બેઠા ઘણા બધા એકવાર આવ્યા જેવું છે બાકી આ પ્રિવેડિંગ માટે તો બધા ઘણા આવે જ છે બધા અંદર વ્યા ગયા આ ઓલા નાગસીપા નાખીએ કેવા કેવાય ને ચામાચીડિયા કે ઘણા બધા અંદર બેઠા અંદર તો જવાય એમ નથી અહીંયા આટલી જરાક પડી છે અંદર ડોકું નથી કઢાય એમાં તો મોબાઈલ અંદર જવા દીધું ચાલે બેઠા કોકરો ના હોય એવા લાગે હું પહેલી વાર આવી એટલે મને બહુ કંઈ ખબર નથી એની કંઈ ઇતિહાસની ને આગળથી બધું વાંચીને ઉતાવળમાં પાછા વહી જાય ને એટલે નકર તો બધું વાંચીને આવ્યું બહુ મસ્ત છે આવી રહ્યું કેવા શ્યામ મામા લઈ આવ્યું પણ હું એને અંદર જઈને વિડીયો ઉતારી આવી હા એ જોઈ આવી ઉપાડી હું છે અહીંથી એટલું અધૂરું છે જમ્પર અમારા ફોરુકડી બધે ચડી જાય ને ઉતરી જાય ને જેનિસ અહીં ને પાણામાં નાખોડી છે જેનિસ વગર તો વાયુ છે ચડે છે ચડ્યા કઈ બેન નથી લાગતી બહુ તારાથી નતો વાગતો જેનોથી વાગતો હતો નથી વાગતું બેન હા વાગ્યું વાગ્યું જો શંખ વાગે શંખનો અવાજ આવે અહીંથી પછી એટલું અધૂરું રહી ગયું છે બાકી તો આમાં પોતેણી છે એટલે કઈ ઘટે નહીં બધું એકથી એક ખરાબ બહુ મસ્ત છે જો આ બધા થાંભલા છે સરસ સરસ ને આમાંથી તો જો ખવાઈ ગયું છે આમાં નથી દેખાતી આમાં કંઈક ડિઝાઇન છે પણ એ વર્તાતી નથી અહીં વર્તાય જો નારી બાજુમાં વાડી જ આવી ગઈ હાવ ડુંગરની પાવમાં ડુંગર એમ હાવ એટલે હાવ બાજુમાં છે અમે જો કે આમ તો ડુંગરની બાજુમાં જ રહેશી પણ તો એ ઘણા બધા ખેતરું નડા આવે અહીંયા હાવ ડુંગરની વચ્ચે કેસોડા મસ્તી નીકળે જો મને ખબર નહોતી પણ આ છે એનો ઇતિહાસ બધો જો નવલખા મંદિર ઘુમલી બધો એનું મંદિર છે ના એનો ઇતિહાસ ઇંગ્લિશ ગુજરાતી ના સૂંઢમાં સૂંઢ પરોવેલા હાથીનો મુગમાં યુગમાં મંદિર છે ત્યાં કોઈ મૂર્તિ કે નથી એમનામ છે એટલે એ તો હજી કેનું હોય ને કંઈ નક્કી નથી ને આ 2 માળનું મંદિર છે જો અહીંથી આટલું તો રહી ગયું 2 માળ સુધીનું છે ત્યાં કુંડ છે અને કૂવો છે કૂવામાં તો પાણી થોડુંક એક છે બાકી કચરો છે બધે હા હાકડો હાકડો નાનકડો છે જો